હાલો મિત્ર, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ બધાય મિત્રને. અને આજે ગારા છે સૈવી અને આ કંઈક કરશે નવીન એવું લાગે મને. અને આજે તો કાલે તો રજા હતી, ત્યાં આખી રાત હોવાનું હતું પણ ઊંઘ ન આવી. 3 વખત તો બહાર નીકળ્યો. વાદળ કેવું છે, વાદળ કેવું છે. રાતે જાગીને જોયું ને 12:30. એ દિવસે કાઢે ડુવાળા અને રાતે કાઢે તારા. દિવસે કાઢે ડુવાળા ને રાતે કાઢે તારા. આવું નવું વરસ રહે તો આવતા વર્ષે આ ધંધાના નથી કરવા સારા. એટલા માટે મિત્ર, વાદળ ઘનઘોર છે અને વાસદા બાજુના નેણપાના સમાચાર છે. સાટા ખીરાતા ઉપર વાદળ નીચે ધુમ્મસ, આ બધી ઉપાધિમાં વધતી જાય છે ઉંમર. ઉપર વાદળ હેઠે ધુમ્મસ, ઈરડા હુકાતા નથી, ઉપાધિમાં વધતી જાય છે ઉંમર. ઘણા મને પૂછે છે કે આ ધંધા તો ઘણા વર્ષથી કરે હીટું, તાર કાંઈ વધે? મેં કીધું હા. તે કે શું વધે? મેં કીધું ઉંમર વધે. 20 વર્ષનો હતો, 42 વર્ષનો થયો.